કેમ છો ભાઈ? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ભાઈ મજામાં રહેવાનું. મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. એટલે આપણને તમારા હું છે ડોમનભાઈ ને અહીંયા ભાઈ બોલતા આવ્યું બોલો મારે યાર ભાઈ એ બધું છે એ બોલે છે ભાઈ. આ હું લાવ્યો નથી ભાઈ પણ આવ્યા છે એવું બધું છે ભાઈ. મિનારો આપણે જવાનું છે તો ભાઈ જો અહીંયા હે ને ડાંગર આવ્યો ડોમનને ખબર નથી તમને પછી બતાવ્યું પેલા હે ને અત્યારે નહીં તમને તો ડાંગર ફરતો હોય ડાંગર આવ્યો છે અરે ગંદી છે ભાઈ દોડાદારમાં આવ્યું તો ગાઈસ આવડો મોટો ભાઈ અત્યારે બહુ છે તો ગાઈસ આપણે કાઢ લઈએ ભાઈ તમને બતાવું ચાલો. જો મિત્રો ટોમન છે ને ભાઈ બહુ બોલતો હો એટલે ભાઈ છે ને દીવા કે હેરકો વિડીયો નહીં મળ્યો બાકી અત્યારે આમ દો ભાઈ અમારે આવ્યો છે 2-3 કિલોનો એવો ટાંગર આવ્યો છે ભાઈ. પાછો ઓલો આવ્યો ભાઈ દો ભાઈ આને છે ભાઈ કાંઈ છે નહીં ભાઈ મારી વાહ ભાઈ આવો બોલો શું છે ભાઈ આવું બધું છે બાકી બેનારો હાલો હવે આપણે કાઢ લઈએ ભાઈ. ફિલહાલ અત્યારે છે ને આપણે રાતના 12 વાગી ગયા છે દાળ જો વાવ્યા ને અત્યારે કોઈને છે ને મિત્રો ભાઈ ફોન નહીં કરવાનો આપણે માઇક લાવતા ભૂલી ગયા તમને થોડો ઘણો કગડાટ હમણાં હોય છે ભાઈ. અને આ તો ભાઈ માઇક લાવી ગયેલું તમને ખબર જ હશે એનામાં ટોમન ભાઈ દો ભાઈ અરે વાહ તો ભાઈ કાઢી બાડીને આગળ કઈ આવ્યું છે પાછા જોઈ ભાઈ ને ઘણા બધા દાળ ધોવાના છે ભાઈ એટલે છે ને મિત્રો બિના રહેજો ભાઈ. અને ટોમન અમારે છે ને ભાઈ આમનો અડ્યો કે આમ તો પડખી ઊભો છે બાકી આમ એને કાંઈ નહીં ભાઈ એને હારે આવવાનું એવું બધું છે ભાઈ. હાલો બિના રહેજો ભાઈ કાઢ લઈએ હવે એને ભાઈ એ બધા આમ ભાઈ ગયા હવે આપણે આમ ભાઈ મેં હે ને મરુપાને ફોટો મોટો કરીને મોકલ્યો હો ભાઈ ડાંગરનો કારણ કે હે ને જાગે તો એમ તો રાતનો હે ને 12 વાગે ભાઈ વોટ્સઅપ જોઈ લીધો ને ડાયરેક્ટ આવ્યા ભાઈ હું આ ઝાડ ઊંડા તો વજ્યો ને ત્યાં પછી ડાંગરને ને ટોમન ભાઈને લઈને વી ગયા ભાઈ. ટોમન કોણ છે તો હે ને ભાઈ મારા કાકાનો મીંદડો પાળેલો છે ભાઈ બહુ સમજો દરિયામાં હાલો તો હાલો એમ છે ભાઈ અહીંયા તો બીજા આપણે ઝાડ જોવા જઈએ ભાઈ ગાઈસ હવે હે ને ભાઈ ઝાડ જોવા જશે ઝાડમાં પણ કાંઈ આવ્યું નથી અને આપણે હે ને ભાઈ વ્યવા મસ્ત બની આડા કારણ કે એમ ખબર છે કારણ કે અહીંયા પવન ઓછો લાગે અને આ ભાઈ ડાંગર આવી જશે બહુ મજા આવી ગઈ યાર કેટલા દિવસનો નહોતો આવ્યો ડાંગર આવી ગયો યાર મને પણ મજા આવી ગઈ. અને અત્યારે તો મરુપાલની વી ગયા ફ્રીજમાં પણ મૂકી દીધો છે બધા સુઈ જાય છે. ટોમન ભાઈ ને મરુપાને યારે નહોતા ગયો ભાઈ જો અહીંયા વીએવા છે મને ગોતતા ત્યાંથી ને આવ્યો ભાઈ કાંઈ ખબર નથી ભાઈ ટીટોળી બોલતી પકડી લીધી નથી પણ રીત ગઈ એમ તો બધું છે ભાઈ ઘરે જઈ સુઈ ગયો ને તમને સવારે ને ઇન્ફોર્મેશન આપશું. તો બધા મિત્રોને શુભ રાત્રિ ગુડ નાઇટ. એટલે ચાલ તો વજેલા હતા તમને ખબર છે ભાઈ ડાંગર ફીસ આવી છે એમ તો એ છે ને મારે રીંકુ બદલીને આવેલા હોય છે. અને અહીંયા તો ભાઈ પહેલાં છે ને શીરો એટલે કે રવો બનાવવાનો છે ભાઈ આમ તો દૂધ આવી ગયું છે રવો આવી ગયો છે અને તેલ આવી ગયું છે ભાઈ બકડી એમ નાખી દીધું છે ને આ છે ને કે રાતે ટાંગર આવ્યો ભાઈ આવડો જોયો કે બા કેવું રૂ સારું રૂ તો અમે હાલે મારા પપ્પાનો ફોટો નાખ્યો તપાહી આવ્યા ફોટો ભાવ મોટો કરી નાખ્યો એટલે આ ટાંગર છે ને આવડો 10-15 કિલોને લાગે આવડું એવો ફોટો નાખ્યો બોલો એ આમ છે ત્યાં ને હકીકતમાં કાંઈ નાનો નથી ભાઈ 2-3-4 કિલોનો તો છે જ તે ખબર અહીં એમ છે ભાઈ એ રવો બનાવવાનો છે ભાઈ બિના રહે તો મજા આવી છે. અને ભાઈ અમે હા એમ ગયેલા હતા કે અમે એટલે ભાઈ નાખીને ઘણું બધું બકાલો આવ્યું ભાઈ તો જુઓ આ છે સોળા ભાઈ પછી આ છે હિંગુ અને ભાઈ હે ને આ છે ગવાર આ છે ભાઈ ગુજરિયા ભાઈની દુકાને 2 પાણીપુરીનું પડી કે લઈ ગયું ભાઈ પાણી માટે પુદીના વાળી એવું છે એમ કોકો હાલો ના તો ભાઈ કઠોળ લાગે અડદ છે ને મેં કીધું ને તાર બાપુને કે તમે કારે અડદ ને લાવતા ખાવાનું તો મને અડદ આપ્યો મારા ભાભીએ ને એમાં મગ આપ્યા મેં મગ ને ના પાડી કોઈ મગ આપ્યા મેં કીધું મગ તો મેં કીધું કેવા મસ્તી ના છે આ ઘરની વાડી ના હે ને હા તેલ આપ્યા તેલ તો આપણે હતા તોય આપ્યા પાછા એમ કહેતા હા ઘઉં લેતા જાવ એ લે મેં કીધું ઘઉં તો આપણે કેટલા છે ઘઉં આપ્યું એને અડદ છે કે શાક બનાવીને પેસો ખાવાનું છે. આ મરકાદલ ભાભીએ છે ને ઓલું બકાલું આપ્યું હિંગુ આપ્યું સોળી આપી ને આ તો મારા છે ને બીજા ભાભીઓ એટલે કેમ કે મોટા ભાભીઓ એ બધું છે ભાઈ. અને બકાલું ભાઈ જોરદાર આવ્યું લાડ આવ્યું તો એ હે ને અમે હાલતીમાં હે ને મારા મામાને ઘરે ગયેલા હતા ને હવે તે નાઈ થોડું ઘણું હે ને ભાઈ દેતા આવ્યા બાબા હિંગુ તો ના એને કાદલ ભાભી કીધું આ ને દેતા આવ્યા આપણું તેલ થઈ ગયું એમ હવે નાખ દેવાનું છે ભાઈ શીરો. હા મિત્રો તો ભાઈ શીરો નખાઈ જશે જોઈએ તળાઈ કેટલી પીણમાં ભાઈ તો તેલમાં તળવા નગર બાકી ઘીમાં તળવાનો હોય
પણ જી છે ને ભાઈ અમારા કાજલ કાકી સાઈ ને તાણ હા સાઈને તાણતા એટલે અમે તો ભાઈ આપતા નથી સાઈ તાણે તો અમે કંઈક ઘી લેવા દઈ ને એમ સાઈ તાણો કાજલ કાકીને કી ભાઈ કાદલ કાકી કઈ દૂધ લીધે કે હા એમ દૂધ દૂધ હે કે ભાઈ વેસાઈ જાય એટલે ભાઈ સાઈ તાણે તો આ ઈથી હે ને દૂધ લેવા જોઈએ એને ભાઈ બાકી તો બી તો ઈ નાખી દીધો જોઈએ કોને ભાઈ અમે તો જો રવો આમ બનાવી તમે કેમ બનાવ્યું કે હો પાછા કોમેન્ટ અને ભાઈ હે ને ઢાંગર ભાવ ભાઈ પાવ ફરીમાં મૂકીએ પછી એવું બધું છે જોઈએ અહીંયા હે ને ભાઈ હેકાવા દેવાનો પછી દૂધ નાખવાનું છે ભાઈ મોરસ નાખવાની છે પછી બટકા પાડવાના છે કાબા બટકા થાળી મસ્તી ના પાડ દો મિત્રો હવે ને ભાઈ મોરસ નાખવાનું છે ને રવો છે ને આપણો ભાઈ 80-90% હેકાઈ જશે એટલે કંઈક મોરસ લઈ દીધી ભાઈ નાખી દીધી અમને એમ શું કે શીરો બનાવીને ખાઈ લઈએ કાબા તો ગરમીનું આવું મિત્રો ખાજો ભાઈ પેટમાં ટાઢીને રહી ટાઢો હારો તરીકાનો તો મિત્રો હવે છે ને દૂધ નાખી દેવાનું છે ભાઈ કેમ છું ભાઈ બા દૂધ બળી જાય ત્યાં સુધી પકાવવાનું ને ગોળી એ તો ઓલો કો કઠણ થી દઈ કે ત્યાં સુધી પકાવવાનું કરી તો દે સુધી તો જાય ભાઈ તમારે શેકાય તો જોશે ભાઈ તો ગાય હવે છે ને દૂધ બળવા મળ્યું છે એટલે કે શું મળ્યું અને પાકી જો ભાઈ રવો નહીં રવો બા અહીંયા રવો અહીંયા રવો નહીં કહેતા રવો છે ભાઈ શીરો બનાવવાનું ભાઈ આવો બનાવવાનો હોય ગાઈ મને ને બનાવીને ખાધો ભાઈ આવા તડકાનો એટલે થોડાક મગજ ઠંડો રહે એમ કાબા વરસાદ તો કઈ આવતો નથી એટલે આવું બનાવીને ખાઈ લે થોડું સારું હવે તો હે ને મિત્રો પાણીપુરી બનાવવાનો છે ઓલો મસાલો લાવ્યા ને મસાલો લેવાનો એટલે જો ને ભાઈ ટેસ્ટ કરવાનો હોય કાબા બનાવીને ખાઈ હાલો ભાઈ ઉતારો છે પકાવવાનો ભાઈ પકાવવાનો તો નહીં પણ હવે હલાવવાનો બટકા પાડવા મિત્રો હવે ને આપણે મનાઈ જાય ભાઈ બામાં નાખો કેટલી લેનો ને એ પા આલુ એવું હોય એમ છે ભાઈ હાલો ગાઈસ તો ભાઈ ડાંગર આવી જાય ને ભીંગડા પડવાનું કામકાજ ચાલુ થઈ ગયું કા પપ્પા યસ ઓય આમ જો આપણે વિજયને હાળીઓને આમ હાઈસવા એટલે રાજી થઈ ગયો બિચારીઓ ખાલી આપણે ભાગ લઈ ગયા તરીકે એવો તોય તો રાજી થઈ ગયો તો એના દયાથી આશીર્વાદથી ઢાંગર આવી અહીંયા એમને મમ્મા મને ઈસકો કેટલો ખવડાવ્યો એમને તો તાણીને પરાણે બિહાર દીધો ઈસકા ઉપર ને ભાઈ ખવડાવ્યો મિત્રો મારા દાખવ્યા હતા દીવો પપ્પા હા દે સડી જતો ભાઈ એવું બધું છે અને આમ ભાઈ રીંગણા પાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ગાઈ કહો એક પડકેલા આપણે પડી જાય ને બીજી પડકેલા ભાઈ આપણે પાડવાના છે એકચ્યુઅલી માનું શાક તો ને બનાવવાનું પણ છે કે વેચવાનું હે કાબુબા એમ એવું છે ભાઈ તો કટિંગ કરી બકાલો આપ્યું તો છે અમારે વેવાય હા રિપેર થાય જ છે એમ તો પછી આ નંગ થોડું ખાઈ જવાનું બેસી દેવાનું તો પછી એવું બધું છે ગાઈસ ઢાંગર પાવ મસ્તીનો છે આમ નો બપોર કેટલા કિલોનો હે જોઈ ખો કિલો છે ખાલી 2.5 કિલોનો ભાઈ કે નંગ પાવ જોરદાર છે હો ઢાંગર હા તો
તો ભાઈ બીજી બાજુલી પણ ભીંગડા પડવા મળ્યા છે ગાઈસ. બાબા મને એમ લાગ્યું કે પેલા ફરાડ આવ્યું એમ લાગ્યું તો ઠાંગર હતો. હા પેલો પૂછડા નથી ને એટલે આવ્યો ને આવ્યો તો નાનો આવ્યો કા પણ નાનો તો નાનો આવ્યો તો ખરો ને કા નાનજી કાકા કેવડો મોટો આવ્યો ખબર ને. એવું બધું છે ગાઈસ. હાલો ભાઈ ભીંગડા પાડી. હાલો ગાઈસ તો હે ભાઈ ઠાંગર ને કાપવાનું કામ કરવું ચાલુ થઈ જશે. જોઈએ કે ભાઈ પેલા હે ને કાંટા ને ભીસોળા ને એવું બધું ભાઈ કાપવું પડે એવું બધું છે ભાઈ. અને તો ભાઈ હે ને હવે એટલે કંઈક ભીસોળા કપાઈ જશે ને આ ને ભાઈ કઠણ બહુ હોય ભીસોળા કાંટા બાટા બધું ભાઈ કાપવાનું છે ભાઈ. હવે જુઓ આખો છે ભાઈ આવી રીતના. હાલો ભાઈ અડધેલી ને આમ કઈ છે ભાઈ હવે આમ જ કાપવાનું હોય ને. બટકા કેવા મસ્તી ના થાય ભાઈ. જોઈએ જો તમે જોવો પાછા અને ભાઈ ના રહેજો ભાઈ. તાજું છે મિત્રો. હવે જો ભાઈ લાલ લોહી નીકળ્યું છે ગાઈઝ. એને મિત્રો તાજો ભાઈ જો કપા તાજો તો હોય ને. અને આવી ગયું છે ભાઈ મિત્રો એનું કાલું ભાઈ ઢાંગરનું. અને માથું જો ભાઈ કાપવાનું કામકાજ ચાલુ છે. હા જો ભાઈ બટકા કેવડા મોટા શીર મોટી તો બચી છે ભાઈ. હવે ભાઈ અમારે સારો ને સિકલ ને બીકલ ને એવું બધું ભાઈ કાઢી નાખવાનું પેટર્નના વાલા મેલી. હવે ગાઈસ છે ને બટકા થવા મળ્યા છે ભાઈ. આવી રીતે જો ભાઈ કાપે ને ભાઈ મારા પપ્પા. આ છે મિત્રો પેટા. હવે આવી છે ભાઈ બટકા. જોવાની મજા આપણને કેવી રીતે કરે એમ. તો મિત્રો હવે ને ભાઈ આમ કાપવાનું છે ભાઈ. અરે વાહ કેમ લાગે બાબા તમને કોઈને ખાવું થવા મળ્યું? મને તો ભૂખ લાગવા મળી. બોલો તને થવા મળી? તને હારું ને ખવડાવવાનું ફરે ને ના પડેલ છે. એક ભાઈ કોમેન્ટ કરી કે હારું ખાવું જ છે કે એને ખાવા ન દેવાનું આપણે કેમ લાગે? એ વાત મિત્રો ભાઈ બટકા છે ને બધા એક હરકા છે હો ભાઈ. નાના મોટી એમ તો છે નહીં, બધા એક હરકા. એવું તો 5 આંગળીઓ હરીચ્યું છે. નાના મોટી તો રહી હો એમની પણ ચા તો બધા એક હરકા હો. એમ છે.
એમાં મિત્રો બટકા કરવાના નાના નાના. બે ઓલા મોટા રહી ગયા. પક્ષિયાલું બટકું વિધું ભાઈ મોટું તો એને હે ને ભાઈ બટકા થઈ જશે. થોડુંક બાકી છે ને જો ભાઈ એક તો પેલી ટાંગણી પ્રાણી ભાઈ 2.5 કિલોનો હતો ટાંગણ નાનો તો હતો ભાઈ એવું બધું છે ગાય જાવ બટકા થઈ ગયા. તો મિત્રો આ વિડીયો અહીંયા સુધી તો બાકી મળશું ને વિડીયો સાથે નવા સાથે ત્યાં સુધી ગાઈસ બધા મિત્રોને જય માતાજી બાય બાય. ને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેતા હતા તો બાય બાય.